ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં કચ્છ જિલ્લામાં સંતોષકારક પ્રદર્શન નોંધાયું છે। જિલ્લામાં કુલ 1441 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 1435 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા। તેમાંથી 1229 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવામાં સફળ રહ્યા છે। જિલ્લાનું કુલ પરિણામ 85.64% રહ્યું છે, જે રાજ્યના સરેરાશ 84.33% કરતાં થોડું વધુ છે। ગ્રેડ મુજબના પરિણામમાં A1 અને A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીનીઓની સંખ્યા નોંધપાત્ર રહી છે। કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો ભુજ કેન્દ્રમાં 86.06%, ગાંધીધામમાં 84.33%, માંડવીમાં 91.24% અને અંજારમાં 78.57% પરિણામ નોંધાયું છે। જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। આપણે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહના અંદર બોર્ડનું પરિણામ 92.71% છે અને કચ્છ જિલ્લાનું પરિણામ 3.50%ના વધારા સાથે 96.21% છે। એટલે સમગ્ર રાજ્યના અંદર કચ્છ મોખરે છે, 7મા ક્રમે છે। ખાસ કરીને આપણે છેલ્લા 5 વર્ષનું પરિણામ જોઈએ સામાન્ય પ્રવાહનું તો માર્ચ 2023ના અંદર આપણે 84% ઉપર હતા, એના પછી 94, 95 અને આ વખતે 2026ના અંદર 96.21% સાથે ગત વર્ષ કરતાં 1.16% પરિણામ આપણું વધ્યું છે। ખાસ કરીને આપણે A1ની વાત કરીએ તો A1ના અંદર પણ રેકોર્ડ બ્રેક વધારો થયો છે। ગત વર્ષે આપણે 150 જેટલા વિદ્યાર્થીઓ A1ના અંદર હતા, આ વખતે 204 જેટલા વિદ્યાર્થીઓ એ A1ના અંદર આપણા ઉત્તીર્ણ થયા છે। અને ખાસ કરીને A ગ્રેડની વાત કરીએ તો 1486 જેટલા વિદ્યાર્થીઓ A ગ્રેડમાં આવ્યા છે અને ટોટલ આપણે 11,562 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી અને A અને Bના અંદર આપણે જોવા જઈએ તો આપણા 6,194 જેટલા વિદ્યાર્થીઓ A અને Bના અંદર છે। સાયન્સ પ્રવાહની વાત કરીએ તો સાયન્સ પ્રવાહમાં પણ છેલ્લા 5 વર્ષથી નું પરિણામ કરતાં આ વખતે આપણે ટોપ ઉપર છીએ। ખાસ કરીને આપણે બોર્ડનું પરિણામ જોઈએ તો 84.31%ની સામે કચ્છ જિલ્લાનું પરિણામ 85.58% સાથે 1.31%ના વધારા સાથે કચ્છ જિલ્લો મોખરે રહ્યો છે। ખાસ કરીને એના અંદર પણ 1,435 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી। A1ના અંદર ગત વર્ષે આપણા 17 વિદ્યાર્થીઓમાંથી વધારો કરી અને આ વખતે 20 વિદ્યાર્થીઓ એ આપણે A1ના અંદર છે અને એના અંદર આપણે વાત કરીએ તો 188 જેટલા વિદ્યાર્થીઓ એના અંદર ઉત્તીર્ણ થયા છે અને A અને Bના અંદર 729 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને એના અંદર પણ આપણે છેલ્લા 5 વર્ષના અંદર 2023ના અંદર 70.88થી અત્યારે 85.64% સુધી પહોંચ્યા છીએ। હવે આપણે ખાસ કરીને જે મહેનત હતી અમારી, ખાસ કરીને આપણે શરૂઆતથી જ આપણે મહેનત કરાયેલી હતી અને આ વખતે આપણે 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી। ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ શિક્ષણ વિભાગની એમાં અમે દરરોજ વિષય તજજ્ઞોના પાઠ પ્રસારિત કરતા હતા। દરેક શાળાઓ દ્વારા પણ 0 તાસ રવિવારના વર્ગો, ખાસ કરીને અમે માર્ગદર્શન માટે 2000 જેટલા વિદ્યાર્થીઓને વારડી વરસાણી ખાતે પ્રદીપાનંદજી સ્વામીના દ્વારા માર્ગદર્શન મળેલું હતું અને અમારી શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ એ અમે સ્કૂલે જઈ અને દરેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું છે અને ખૂબ સુંદર તૈયારી અમારા શિક્ષક મિત્રોએ કરાવી છે। ખાસ કરીને અમારી ટોટલ શિક્ષણ ટીમ એમાં શિક્ષકો પણ આવી ગયા, વિદ્યાર્થી, વાલી, સુંદર પરિણામ માટે આ બધાને અમે અભિનંદન આપીએ છીએ અને ખૂબ સુંદર પરિણામ આપણું રહ્યું છે। સમગ્ર ગુજરાતના અંદર આપણે 12 સામાન્ય પ્રવાહના અંદર આપણે 7મા ક્રમે છીએ અને વિજ્ઞાન પ્રવાહના અંદર આપણે 14મા ક્રમે છીએ।